પૈસા રાખવા માટે ખરીદી લો હવે તિજોરીઓ, કેમ કે 1, 2, 3 ફેબ્રુઆરી આ 4 રાશિઓને મળશે વર્ષની સૌથી મોટી ખુશખબરી। હા મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે આપણા જીવનમાં આવનારી બધી જ પરેશાનીઓનું મુખ્ય કારણ ગ્રહોની ચાલ હોય છે। ગ્રહોની ચાલના કારણે જ આપણે લોકો આપણા જીવનમાં ઘણા પ્રકારના બદલાવ અને પરિવર્તન અનુભવીએ છીએ। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે આ મહિનાના શરૂઆતના દિવસોમાં એટલે કે 1, 2, 3 ફેબ્રુઆરીએ ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે। જ્યોતિષની માનો તો ગ્રહોની ચાલના કારણે હવે એક એવો અદ્ભુત સંયોગ બની રહ્યો છે જે 1, 2 અને 3 ફેબ્રુઆરી એટલે કે આ 3 દિવસોની અંદર તમારા જીવનમાં ખૂબ જ મોટી ખુશખબરી લઈને આવશે। કેમ કે મિત્રો, આ દિવસે સર્વાસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને કુલ પુષ્ય નક્ષત્ર જેવા સંયોગ બની રહ્યા છે અને જ્યોતિષની માનો તો બુધાદિત્ય રાજયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે। અને મિત્રો, ઘણા બધા શુભ સંયોગના કારણે આ 3 દિવસોમાં આ 4 રાશિવાળા લોકોની હવે લાગવાની છે લોટરી। જીવનમાં અપાર ધન સંપત્તિ તમને મળવાની છે। હા મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને બતાવી દઈએ કે આ દિવસે શનિદેવ વિષક નામના રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે। આ 3 દિવસમાં ખૂબ જ મોટા પરિવર્તન થવાના છે। શનિદેવના ઉદય થવાના કારણે કેટલીક રાશિવાળા લોકોના જીવનમાં ઘણા બદલાવ જોવા મળશે અને માતા લક્ષ્મીની કૃપાથી આ 4 રાશિવાળા લોકોના જીવનમાં 1, 2 અને 3 ફેબ્રુઆરીએ વિશેષ કૃપા વરસવાની છે। આ 4 રાશિવાળા લોકોને આ દરમિયાન કોઈ ખૂબ જ મોટી ખુશખબરી પણ પ્રાપ્ત થઈ શકે છે જેના વિશે તમે ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય। આ રાશિવાળા લોકોને થનારા લાભ વિશે આજે અમે તમને આ વિડીયોમાં વિસ્તારથી બતાવીશું। તો મિત્રો, તમને નિવેદન છે કે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, વિષક અને કુલ પુષ્ય યોગનું નિર્માણ 1 ફેબ્રુઆરીએ થશે અને તેની અસર 3 ફેબ્રુઆરી સુધી બનેલી રહેશે। આ 3 દિવસમાં આ 4 રાશિવાળા લોકો સમાજમાં પોતાની એક અલગ મિસાલ સ્થાપિત કરતા માન સન્માન વધારવામાં કામયાબ થશે। મિત્રો, તમે લોકો હવે તમારા જીવનમાં દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરતા નજર આવશો અને જીવનમાં થનારા પરિવર્તન તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે। શિક્ષણ, નોકરી અને વેપારના ક્ષેત્રોમાં આ દરમિયાન તમને કોઈ મોટી ખુશખબરી મળવાની સંભાવના નજર આવી રહી છે। હા મિત્રો, આ દરમિયાન તમે કોઈના પણ બહેકાવામાં આવીને કોઈ ખોટો નિર્ણય ના કરતા, નહીં તો એક ખોટો નિર્ણય તમારા બનેલા કાર્યોને પણ બગાડી શકે છે। જે કોઈ પણ નિર્ણય કરો તે સમજી વિચારીને જ કરો। નવા મહિનામાં તમારો વ્યવસાય તમને 2 ગણો ફાયદો કરાવશે અને તમારા નફામાં પણ વધારો કરશે। આ 3 દિવસમાં રાજાની જેમ જિંદગી વિતાવશે આ 4 રાશિના લોકો। તમારા જીવનમાં ચારે તરફથી પૈસા જ પૈસા આવશે। માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર વિશેષ બનેલી રહેશે। જો તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમજી વિચારીને જ કરજો। આ સમયે કાર્યક્ષેત્રમાં તમને તમારી કિસ્મતનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે। આ દરમિયાન તમારી લોટરી પણ લાગી શકે છે। સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે। તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે। સંતાન તરફથી કોઈ ઉપહાર પણ આ દરમિયાન તમને પ્રાપ્ત થઈ શકે છે। કિસ્મત ચમકવાના કારણે આ 4 રાશિવાળા લોકોને વિશેષ રૂપથી ધનલાભ પ્રાપ્ત થશે। તમારા બધા જ રોકાયેલા અને અટકેલા કાર્યો ફરીથી શરૂ થવાના છે। નોકરીના ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પદ ઉન્નતિ અને વેતન વધારો પ્રાપ્ત થઈ શકે છે। વ્યાપારમાં ઘણા દિવસોથી ચાલી રહેલી પરેશાનીઓ હવે દૂર થશે। આ દરમિયાન તમારી આવકમાં વૃદ્ધિ થશે। વિદ્યાર્થી વર્ગના લોકોને પ્રતિયોગી પરીક્ષામાં જબરદસ્ત સફળતા હાંસલ થશે। મિત્રો, તમને બતાવવા માંગીશું કે આ 4 રાશિવાળા લોકો પર ભગવાન શનિદેવ પણ પોતાની વિશેષ કૃપા દ્રષ્ટિ બનાવી રહ્યા છે। એટલે માતા લક્ષ્મીજી પણ ખૂબ જ વધારે કૃપા વરસાવવાના છે અને તેના કારણે હવે તમારા જીવનમાં પૈસા જ પૈસા આવવાના છે। એમ કહો કે હવે તમને પૈસાનો ખજાનો મળવાનો છે।
ગુરુ ગ્રહની સ્થિતિ તમારી સ્થાયી સંપત્તિમાં વધારો કરશે. તમને ધન લાભમાં ખુશખબરી મળી શકે છે. અત્યાધિક રૂપથી ધનલાભ પ્રાપ્ત થશે. જે લોકો શેર બજાર અને જોખમ ભરેલા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેને પણ આ અવધિ ખૂબ જ મોટો ફાયદો કરાવશે. મિલકતમાં રોકેલા પૈસામાં તમને ફાયદો થશે. જો તમે કોઈને પણ પૈસા ઉધાર આપ્યા છે તો હવે આ દરમિયાન તે પૈસા તમને પરત મળશે. પત્ની અને બાળકો તરફથી તમને સ્નેહ અને પ્રેમ મળશે. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. વિવાહ યોગ્ય યુવાઓની અને યુવતીઓના પણ આ સમય વિવાહ થશે. જો તમે કોઈ નવા કાર્યનો આરંભ કરવા માંગો છો તો તેમાં તમને પરિવારજનો અને મિત્રોનો પૂર્ણ સહયોગ મળશે. મિત્રો, તારીખ 1, 2 અને 3 ફેબ્રુઆરી દરમિયાન નવા વાહનો ખરીદવા માટેનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. એટલા માટે જો તમે કોઈ નવું વાહન ખરીદવા માંગો છો તો આ સમય દરમિયાન ખરીદી શકો છો. તમને આ દરમિયાન બિઝનેસમાં લાભ થશે અને તમે તમારા જીવનમાં કોઈ નવા માર્ગ પર જવાનું વિચારી શકો છો. તમારા પારિવારિક સંબંધો મજબૂત થશે. તમારા પિતાની સંપત્તિમાં વધારો થશે. જો તમે કોઈ સરકારી નોકરી માટે અરજી કરેલી છે તો તમને સરકારી નોકરી માટેના નવા અવસરો પ્રાપ્ત થશે. આ દરમિયાન તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ છવાયેલું રહેશે. જો તમે લાંબા સમયથી કોઈ જૂની બીમારીને લઈને ચિંતિત છો, પરેશાન છો, તો આ દરમિયાન તમને તેમાંથી પણ છુટકારો અવશ્ય મળશે. તમને નવો રોજગાર પણ મળી શકે છે. જે લોકો જૂની નોકરીથી ચિંતિત છે અને નોકરી બદલવા માંગે છે તેને આ અવધિ એક લાંબા સમય સુધી ચાલવાવાળી નોકરીની પ્રાપ્તિ કરાવશે અને અહીંથી જ તમને સારો એવો પગાર પણ મળી રહેશે, જેથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. મિત્રોની સહાયતાથી પણ તમને નવી નોકરી પ્રાપ્ત થઈ શકે છે કે પછી પરિવારજનોની સહાયતાથી પણ. મિત્રો, તમારા માટે આવનારો ફેબ્રુઆરીનો મહિનો ખૂબ જ સારો રહેશે. તમારા પગારમાં વૃદ્ધિ થશે અને પદ ઉન્નતિને લઈને જે કોઈ પણ સમસ્યા હતી તે હવે પૂર્ણ થશે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ મિત્રો, અત્યારે ઠંડીનો મોસમ ચાલી રહ્યો છે, એટલા માટે શરદી ઉધરસની સમસ્યાઓથી તમારે થોડું સાવધાન રહેવું પડશે. જો તમારો વ્યવસાય પાર્ટનરશિપથી ચાલી રહ્યો છે તો પાર્ટનર તરફથી પણ તમને પૂરેપૂરો સહયોગ મળશે. જે વિદ્યાર્થી કોઈ ઇન્ટરવ્યૂ માટેની તૈયારી કરી રહ્યા છે તો તેમાં તમને સફળતા અવશ્ય મળશે. અને જે લોકો શિક્ષા પ્રાપ્ત કરી ચૂક્યા છે અને નોકરીની શોધમાં છે તો આ 3 દિવસમાં તમને નોકરી અવશ્ય પ્રાપ્ત થશે. મિત્રો, ફેબ્રુઆરીનો મહિનો વિશેષ રૂપથી ખૂબ જ લાભદાયી રહેવાનો છે અને તમે આ લાભનો ફાયદો જરૂર ઉઠાવજો. તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે અમે જે ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે. તો તે ભાગ્યશાળી રાશિઓ છે વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિ, કુંભ રાશિ અને ધન રાશિ. તો મિત્રો, આ રાશિઓ આ 3 દિવસની અંદર ધનથી માલામાલ થવાની રાહ પર ચાલી નીકળી છે અને આ લોકો આ 3 દિવસમાં ખૂબ જ વધારે ખુશીઓ મેળવતા નજર આવશે. તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓનો અંત થશે. તો મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અને જય મા લક્ષ્મી અવશ્ય લખો, જેથી શનિદેવ અને માતા લક્ષ્મી તમારા પર તેની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સુધી શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.